સમાચાર છોટાઉદેપુરથી છોટાઉદેપુરના પાવી જેતપુરના ચુડેલ ગામ નજીકનો ઓવરબ્રિજ જોખમી બન્યો છે. બ્રિજના જોઇન્ટના પાટા ખુલ્લા પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને જેતપુરથી રંગલી ચોકડીને જોડતા બ્રિજ પર હજારો વાહન પસાર થાય છે. બ્રિજ પર લોખંડના પાટા અને સળિયા દેખાવા લાગ્યા છે. ભારજ નદી પરનો અન્ય એક બ્રિજ છેલ્લા 3 વર્ષથી તૂટેલી હાલતમાં છે અને નદીના પટમાં ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. અગાઉ 3 વખત ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યું છે અને ચોમાસામાં ડાયવર્ઝન ફરી ધોવાઈ જાય તો લોકોને 40 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડશે અને બ્રિજની તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી. પુલની દશા એમ હારી છે, પણ આ વચ્ચેના હોતા બધા ઉખડી જઈને પાટા નીકળી જા, હરિયા નીકળી જા, તો વહેલી તકે એને રિપેર કરો તો સારું. અકસ્માત થાય ને પાટા નીકળી જઈને અને ઝડપી જમાણો સાહેબ, શું કરવાનું? રાતે બધો સાધનો રેતી ભરી આખી રાત જાય સાહેબ, અને તકલીફ જે અંધારામાં જતો હોય અને લાઇટની ડીમ હોય તો અકસ્માત થાય ને થાય. અને આવો રોડ ઉખડી ગયેલા હોય તો શું કરવાનું? આવો પલ એટલે એને વહેલી તકે રિપેર કરે તો સારું. હું કે હવે રિપેર જ થવો જોઈએ, નહીં તો આ તાલુકા જોડેનું કનેક્શન જ તૂટી જાય એવું છે. આ બાજુના 20-25 ગામો છે તે અને ધોરી માર્ગ ને જોડતા આ પુલ છે, એટલે તાત્કાલિક થવું જોઈએ એવી અમારી માંગણી છે. ઊંચી થઈ ગઈ છે, રાહદારીઓને કારે અકસ્માત થાય એનું નક્કી નહીં ને રાત્રિના સમયે તો પૂરેપૂરો ભય છે. એંગલો દેખાય છે, સ્લેબના સળિયા દેખાય છે, કારે કડક ભૂસ થઈ જાય કઈ નક્કી નહીં. રાત્રિના સમયે જયારે એંગલ પર કોઈ બેરિકેડ કે એંગલની આજુબાજુમાં બેરિકેડ કે એવું લગાડેલ નથી, જેથી કરી રાત્રિના સમયે સામે વાહન આવે અને મોટું વાહન આવે છે અને વાહન જયારે જાય છે ત્યારે આ રસ્તા પર રસ્તાનું કામ અત્યારે ચાલુ છે, જેથી કરી રસ્તાનું કામ ચાલુ છે એમાં ધૂળ વધારે ઉડે છે. ધૂળ ઉડતું આગળ મોટું વાહન નીકળે ત્યારે પાછળવાળી વ્યક્તિને કંઈ ખ્યાલ ના આવે કે આગળ શું છે શું નહીં, એટલે થોડું જોખમી વધારે છે.